કુતરી કવડી જી આવ કેવો વડકો ભરી જી કા બાને હા બા 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 કરું તો ઈ મૂકે મવા હોસ્પિટલમાં જશે કેમ કે હોસ્પિટલમાં જવું પડે એમ છે જય માતાજી રામ રામ બધાને તો આજ કેવું થયું ફેમિલી આમ તો જો અત્યારે એક વિડીયો એન્ડ કરી રહી ને ત્યાં મારા બા આવ્યા વાડીએથી ને આવતા હોય તો હાવ વડકો ભરી જી કુતરી આમ જો મારા બા ને કુતરી કવડી જી કા બા કોઈ દી નથી કવડી ના પેલી વેરી કવડી ને તો અહીંયા તમને એ ખબર હોય તો એક દિન નતો તમને દેખાડ્યું કે કુતરીના બસા છે ઈ જ કુતરી અહીંયા અમાર ડેલે કવડી જી બોલો કા બા હજી એક બીજે કા કવડી જી આખો વડકો જ ભરી જી ને આમ લીલી છે ને આમ પીંડી હા લે તો કહું પીંડી લીલી બળતું હે ને બા મારા બા પાછું મેરસું મૂકે બધા એમ કે કૂતરું કેવડું હોય ને તો મેરસું તરત મૂકી દેવાય મારા બા મેરસું મૂકે બા બળતું હે બા પણ હા બા ભૂહો મને લાલ મેરસું મને રોવ આવી જાય બા એમ કરો મને બળે તી ને હવે લાગેલું હોય એમાં મેરસું મૂકી તો બળે નહીં મારે તો હાવ બાંગરોટા હાવ છે ને હાવ બોલી ગયું મને હાવ બાંગરોટો હાવ બોલાઈ ગયું બા 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 આમ ડેલો ખોલો ગઈ ને અહીંયા હતી ને એ તો પહે તમારા બા કે બાવણું ખોલો ગઈ ને ત્યાં તો કુતરી આવીને ડાયરેક્ટ વડકો ભરી જાય મારા બાને બા 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 કરું તો એ મૂકે કુતરી કવડી દી કેવી કેટલી મૂકવાય નો દે બોલો તો ફેમિલી છે ને કૂતરું હોય ને પ્લીઝ ધ્યાન રાખજો એમાં તો કે ના છે ને ગલુડિયું હતું એનું તેને એમ કે મારે ગલુડિયું લઈ જાય એમ કરીને મારા બાને કૂતરી કવડી જી નકર અહીંયા જ રહી કાબા કેટલા વર્ષથી અહીંયા નહીં રહેતી અહીંયા નહીં ઘણા વર્ષથી અહીંયા છે તમને 2 દી પેલા દેખાડે હતા બસ આ ઈ જ કૂતરી મારા બાને કૂતરી કવડી મને તો હું એવી બાંગરોટા નાખું અહીંથી થોડું તા મારા પાસે હાર પાછા એ તો ભાઈ ખાટલે બેઠા તોય મૂકીને થોડવા માંડી મારા બા પાસે બા મારા બા મેરસું મૂકું બા કેટલું બળતું હે મેરસું આમ જોઉં બળે નહીં વાગેલું હોય તો બળે નહીં એટલે કૂતરી કડી લઈને મરસું મેલો ને તો ન બળે એવું હોય લે તો હવે છે ને ઇન્જેક્શન દેવરાવજો એટલે જો સંદીપનો ફોન આવ્યો હતો મેં ફોન કરી દીધો હું સંદીપને કહું કે કૂતરું કવડી ગયું મારા બાને તો આગળ છે ને સુરજ પણ આવે છે ને મારા બાને આગળ છે ને દવાખાને લઈ જાય ખબર દવાખાને જવું જ પડે ને અમારે અહીં છે ને ગામડામાં એવું હોય કે છે ને કૂતરું કેવડું ને તો 4 મઠવાળા માતાજીને માનતા કરે એવું કરે કાબા પણ તોય બા એ વાત હાસી છે 100%ની પણ અનિસર આપણે એને પૂરા કરી લેવાય બા આ ઇન્જેક્શન દેવડાવવું છે આગળ સુરજ આવતા જ કેવા મને રોવું આવી ગયું અહીં બેટા ધોડે આવતી બા 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 થઈ ગયું બોલો કેમ કે મારી બા છે મેં મારે હાહુ તો મેં મારી જિંદગીમાં ક્યારેય માન્યા ને મારી બા છે મારી માં છે એમ કહેવાય કે બધા કરતા મને મારા બા બહુ ગમે મારી માં છે મને રોવ દેખાડો મારા બા ને કઈ થાય ને તો સારું જ ન લાગે મને નાથી બાંગુ નાખે દેખાડો ને કે ક્યાં કવડી જી નળે કવડી જાય પગે બોલો આવું થાય ફતકડા પતું બાને જો કુતરી કવડી જી ભાઈ તું કાંઈક રોતો નહીં હનુ અમારા આખા ઘરમાં મારા બાને કાંઈક થાય ને તમને કોઈ ન હાર લાગે મારા બાનું આને કેટલું દઈ છે સમજો કે હોટી લાવો તો હું કુતરીને મારી આવું બા મારા બા જો શું કરે એમ જ ન કરો એમ લે તમને કવડી જી એટલે હા જો કેટલી ખીસ છે બેન છે ને ખબર કાઢે છે બાની એમ કવડી જુ મોઢું ફાડીને કવડી જુ કા લે તો એમાં એવું થોડું હોય હા એમ કેવો વડકો ભરી જી કા બાને હા કોઈ જ વિચાર્યું નતું હે ચોખા નહીં ખવાય ને એવું હોય ને કા હા ચોખાની કુલર ચડે ને તો અમારા બાને છે ને હમણાં ચોખા નહીં ખવાય કેમ કે છે ને ઓલું કવડી ગયેલું છે ને કૂતરી તો એવું છે કૂતરું કવડે ને તમારે આવી રીતનું બધું હોય કાબા તો નાળિયેર લઈ ન ખાતા હા એ દરિયા હોય ત્યાં સુધી નાળિયેર તો ચોખા નહીં ખાતા એવું બધું હોય એટલે જાન રાખજો હવે હમણાં તમારા બા માટે છે ને ચા બનાવી તમારા બા ને ચા પીવી છે કેમ કે સાનું ટાણું થઈ ગયું ને તે ચા પી છે મારા બા કા બા દુખે બા હવે દુખે નહીં તો
દુખે નહીં, લોહી નીકળી જાય ને આમ હા કવડી જાય તો દુખે નહીં. ઈ તો બળે પણ મરતું મેક દીધું તો બળતો નહીં એમ. એવું છે ઈ કે બળતું નથી. મારા બાને છે ને એક દવાખાને જવું ને બહુ બળ પડે કે હું દવાખાને નહીં જઈ. જો જો છે ને કેરીને પાછા ધગી જા સા ઓલું કરશે. હા તનીસર આવશે, હા તનીસર આવશે. બોલો મારા બાને અરર કાંઈ નક્કી ન હોય કેમ કે હવે આ છે ને કઈ હડકાઈ કૂતરી નથી પણ મીઠી કૂતરી છે કાબા. આ નહીં રે કોઈ દી કોઈને કેવડી નથી ને આજ જ કવડી જી કા કોઈ દી કોઈને કેવડી મહેમાન આવે તો કોઈ દી કોઈને નહીં કવડવાનું ને આજ જ છે ને કૂતરી આ કવડી ગઈ. હવે શું કરવું લ્યો નકર આ ના રે તોય કાબા અજાણા હોય તો એમ કે અજાણા કોઈ દી કોઈ અજાણા નહીં. અમારે ઘેર ઘણા બધા આવે દરરોજ કોક ને કોક આવતી જ હોય મહેમાન આવતા હોય કોઈ દિવસ કોઈને કેવડી નથી આજ જ કવડી ગઈ. એમાં એમ થયું કે ઓલા બસલાને છે ને ના રોટલી આપેલી હતી તે રોટલી ખાતી ગઈ ખાતા બસલા ને મારા બા આવીને ના ઉભા રહી ગયા. હા બાવણું ખોલતા હા તો એમાં કવડી ગઈ. બોલો આવું છે હવે દેવરાવા પડે. હું બા અનીસર તો દેવરાવા પડશે અનીસર નહીં. હા મીઠું હોય કે હડકાયું ગમે ઈ હટા અનીસર ફરજિયાત છે. હા અનીસર તો દેવરાવા પડે. અનીસર દેવરાવે કે ન હાલે અનીસર તો દેવરાવા પડશે. બા હારે જ જાય છે નકા આ બા છે ને અનીસર દેવરાવા જ નહીં દે. મારા બા તો અનીસર દેવરાવા જ નહીં દે. તમ તારે હારે જાય છો લ્યો જાવું જો હે ને કે ના સૂર્યને થોડા કડવા દે ના જ ના ને બાય અનીસર નહીં દેવરાવા દે. ઈ બહુ બી મારા બા છે ને મારા બા છે ને અનીસર થી બહુ જ બી મારા બા એટલે છે ને તો એને અનીસર તો દેવરાવી જ દેવા. ઈ કે એમ એક કહેવાનું કે ઓલી છે એમ એ દવા લઈ લેવાય એમ ને એનો ડોઝ પૂરો કરી લેવાય એમ એવું છે. તો અમારું કામ અટાણે છે ને અમે સેવડા બનાવતા હા ને મારા બાને હારે રોટલી કરે ભૂંગળા ને પૌવા ને કેમ કે છોકરાઓને છે ને સેવડો ખાવો બહુ ગમે એટલે છે ને સેવડો ડૂકી ગયો તો એટલે આજ ઘણો બધનો સેવડો બનાવી નાખ્યો. તાપડામાં ફેરવવો પડશે કેમ કે થોડોક સેવડા અમારે કોઈ થાય નહીં. છોકરાઓને છે ને દરરોજ સેવડો ખાવો જોઈએ એટલે છે ને વધારે સેવડો હોય ને એટલે તાપડામાં જ ફેરવવો પડે. તો આવી રીતે છે ને સેવડો બનાવી આમ જો આને રાખવો પડે અમારે એક જણાને રાખીએ તો એ કામ થાય. તો સૂરજ આવી જાય ઘરે કેમ કે મારા બા દવાખાને લઈ જવાનું છે ને એટલે ફેમિલી આવે છે ને મારા બાને લઈ જાય છે દવાખાને કેમ કે લઈ તો જવા જ પડે. તો બેન પણ હારે હારે જાય કા બેન દવાખાને લઈ જાવ ને બાને બી જાવ બા બી જાવ. મારા બાન છે ને બા ઇન્જેક્શન દેવડાવી દેજો બીતા નહીં. હા એટલે તો બેન ને મોકલું છું. જો બેન જાય છે દેવરાય દેજો. ઓ ડૂટિયા ની સર હોય તો વાંધો નહીં પેલા ડૂટિયા હે હવે ડૂટિયા ન હોય જો ના પાડે હો ઉપાધિ કરતા નહીં હો ઇન્જેક્શન દેવરાય દેજો. એ હા અહીં રહે જાઓ તમે હનુ અહીંયા છે કા હનુ અમારે અહીંયા રહે મારા બા જાય છે તો ઇન્જેક્શન દેવરાવા જાય. ફેમિલી મારા બાની તો ગયા છે દવાખાને મવા હોસ્પિટલમાં ગયા છે કેમ કે હોસ્પિટલમાં જ જવું પડે એમ છે એટલે મારા બાને હોસ્પિટલમાં લઈ ગયા છે ને હવે ક્યારે આવી કંઈ ખબર નથી ને અત્યારે અમારા હેતુભાઈ તો ઘેર છે તમને ખબર હશે તો હેતુભાઈને અમારે પૂજાબેન રમાડશે. કેમ પૂજાબેન? પૂજાબેન રમાડશે હેતુભાઈને અને અત્યારે મારે પણ રાંધવાનું ટાણું થઈ ગયું 6:30 વાગ્યા ને ત્યાં રસોઈ બનાવવાનું હોય તો હું રસોઈ બનાવીને તૈયાર રાખું ઈવડા આવી પહેલાં કેમ કે અમારે છે ને જમવાનું છે ને વહેલા હાર હોય અમે 7:30 વાગે ને ત્યાં અમારે જમી લેવાનું હોય ગામડામાં અમારે એવી રીતનું હોય તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખું અને હવે મારા બાને હું કે હું નહીં એ તો હવે આવે તઈ જ ખબર પડે. હવે જોઈએ મારા બાને શું કે કેટલા અનીસર દેવરાવાના કે કોક એમ કે 3 અનીસર દેવરાવાના હોય કોક એમ કે 12 અનીસર દેવરાવાના હોય. હવે કેટલા ઇન્જેક્શન દેવરાવાના હોય ને એ કંઈ ખબર નથી. હવે અહીંયા આવે ને ત્યાં ખબર પડે ને સંદીપને પણ કીધું છે તો સંદીપ પણ હવે આગળ ના દવાખાને જાય ને પછી આવશે ઘરે અને હાલો હું પણ રસોઈ બનાવીને તૈયાર રાખું. ફેમિલી હું જો રોટલા બનાવતી લોટવાળો હાથ છે ને દવાખાનેથી આવી જાય જો તો એ મારી માથે હકાર દેવો છો બા કેમ અનીસર દેવરાવ્યું કે હે તો મારા બાને છે ને 2 અનીસર દીધા છે હવે હેઠા ઉતરે છે. 2 અનીસર કા દીધા? 2 ખંભે એક દીધા હે તમે ગયા હારે કે ખુલ્લામ દીધા તો વાંધો નહીં. હજી 3 દી જવાનું કેટલા અનીસર દેવાના છે? બધા છે ને 6 અનીસર દેવરાવાના છે. ઓય બાપા બા 6 અનીસર દેવરાવા પડશે. તો ફેમિલી આવું થયું કૂતરું કેવડું કાબા ખબર વગરનું કૂતરું કેવડું. આ શું લાવ્યા? બાથરૂમ સાફ કરવાનું લાવ્યા એટલે ગલ્લા કેટલા તમે તો બહુ ગલ્લા ભરો હો. દવા આપી કઈ કે
શું કીધું કઈ ખાવાનું ને કઈ કીધું એવું કઈ ના કીધું પણ આપણે રીતે ખાટું ને એવું ન ખવાય. એમ કીધું ને. હાલો મારો રોટલો બળી જાય તો ફટાફટ હવે રાંધવા માંડું. અને આ જો કાંઈક કાગળ આપ્યું લાગે ગેસ લખેલો છે. તો હજી છે ને કેટલા અનીસર બાકી રહી હજી હજી 6 અનીસર બાકી રહીએ ને તો કેટલા અનીસર થાય તો થાય ને બા 8 ને 8 નો થાય 8. તો ફેમિલી છે ને મારા બાને 8 અનીસર દેવરાવાના છે એટલે 2 અનીસર દઈ દીધા હજી 6 અનીસર બાકી છે. તો આવી રીતે છે ને મારા બાને ઇન્જેક્શન દેવરાવા પડ્યા. બોલો શું કરું બોલો. મારા બાને આવું કૂતરું ખબર વગેરેનું કર્યું ધાંગ્યા થઈ. અમે એને છે ને એ ગોળ ને ઘી ને એનો રોટલો સોળીને છે ને કોદો કરીને ખવડાવતા ને ઈ જ કૂતરી છે ને મારા બાને કવડી ગઈ. કેટલું દુઃખ થાય ઈ કહું કેટલું દુઃખ થાય કે મારા બાને અમે હાંસવતા ઈ જ કૂતરી કવડી ગઈ. બોલો કૂતરી કઈ તમને કહું આમ જો આ કૂતરી કવડી ગઈ જો. બોલો હું કરું અહીંયા હતું બસોડ્યું ને અહીંયા મારા બાને કવડી ગઈ. સહજ આવું થયું. હવે ફટાફટ હું જાઉં મારો રોટલો બળી જાય તો હું રાંધી નાખું. ત્યાં સંદીપ પણ આવી જાય ઘેર. રસોઈ બનાવી નાખી ને અરે માંડવી પણ શેકી નાખી. આવો બધા માંડવી ખાવા ને સંદીપ પણ આવી ગયા છે કામેથી ઘરે. કેમ સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલી. મોવાત આવી ગયો ઘરે. મરબાને તો મને કુતરી કવડી ગઈ હાદી કુતરી. અહીંયા અમારે ઓલે વિયાણેલી હતી મરબાને કવડી ગઈ. તો અમે એને કેટલું ગોળ તેલમાં સોળેલો ખોરેલો હાંસવેલી તો અમને જ કવડી. હવે એને કેમ હાંસવી અમારે કેવું થાય આપણે હાંસવીએ ને એની આપણને કુતરી પછી ત્રીજી વખત વિયાણી. હા કાબા મારા બા શું ખાય દાળી આવે ડાળિયા મારા બા ખાય છે ને ઇન્જેક્શન દેવરાયો છે ને બા ઇન્જેક્શન કે દેવરા જવાના રવિવારે કીધું. રવિવારે એટલે એક વાહ નહીં દેવાના એમ 3 દી પછી દેવરાવાના એમ એવી રીતનું છે. તો ફેમિલી આજ દેવરાઈ આવ્યા પછી પાછા રવિવાર દેવરાવા જવાનું છે એવી રીતનું છે. અને માંડવી હેકી છે મારા બા અત્યારે ખાય છે. બા દુખાવો થાય બા ને દુખાવો થતો ને તો ફેમિલી અત્યારે અંધારું થઈ ગયું ને અત્યારે છે ને સંદીપને કામે લાગી જાય છે ને બળતણ ટેમ્પામાંથી હેઠા ઉતારે તો એવું કામ કરે છે મારા પપ્પા છે અને સંદીપ છે. એ બે થઈને બળતણ હેઠા ઉતારે છે કેમ કે ચોમાસા માટે એવું છે. અને મારા બા જોવા જાય. મારા બાને કીધું કવડી ગયું તો કાંઈ ઉપાધિ કાંઈ કરતા નહીં. એના ઇન્જેક્શન બેક હોય તો એ દેવરાઈ દેવું ને એટલે સારું થઈ જાય. અને મીઠું કૂતરું હતું એટલે કાંઈ વાંધો નહીં. કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં કાંઈ ટેન્શન લેતા નહીં. એટલે જો અત્યારે તો કેટલા 2 અનીસર દેવરાઈને વહી આવ્યા. હવે ખાલી 6 અનીસર રહ્યા છે. એ ખાલી 2-3 દિવસના આગળ પાછળ એમ કરીને ઇન્જેક્શન દેવરાવી દે છે એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં. મારું બાને સારું થઈ જાય. અને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.